મિત્રો, આજની નવી વાર્તા સાંભળો, મજા આવશે। વડોદરામાં રહેતો યુવરાજ દર રાત્રે એક જ નંબર પર કોલ કરતો હતો। નંબર સ્વિચ ઓફ આવતો હતો, પણ એ રોજ કોલ કરતો। એના મિત્રોએ કહ્યું, ભાઈ 3 વર્ષ થઈ ગયા, હવે મૂવ ઓન કર। પણ યુવરાજ માટે એ સરળ નહોતું, કારણ કે એ નંબર તો હતો મીરાનો। મીરા એની જિંદગી હતી। બંને લગ્ન સુધી પહોંચી ગયા હતા, પણ એક દિવસ અચાનક મીરાએ બધું તોડી નાખ્યું। કોઈ રીઝન નહીં, કોઈ એક્સપ્લેનેશન નહીં, ફક્ત એક મેસેજ, મને ભૂલી જજે, અને પછી એ ગાયબ થઈ ગઈ। યુવરાજ તૂટી ગયો। એક રાત્રે એ દારૂ પીધેલી હાલતમાં ફરી એ જ નંબર પર કોલ કરે છે, પણ આ વખતે કોલ લાગી જાય છે। યુવરાજ શાંત થઈ જાય છે। ધીમેથી ધીમો અવાજ આવે છે, હેલો। અવાજ મીરાનો હતો। યુવરાજની આંખમાં પાણી આવી ગયા। મીરા, તું ક્યાં હતી આટલા વર્ષ? થોડી સેકન્ડ શાંતિ, પછી મીરા બોલી, હું તારી પાસે જ હતી, પણ તું મને જોઈ શકતો નહોતો। યુવરાજ ગભરાઈ ગયો, શું બોલે છે તું? મીરા ધીમેથી હસી, યાદ છે એ એક્સિડન્ટ? યુવરાજનો શ્વાસ અટકી ગયો। 3 વર્ષ પહેલાં એ અને મીરા બાઇક પર હતા। ભારે વરસાદ, સ્લીપરી રોડ, અને એક્સિડન્ટ થયો હતો। યુવરાજ બચી ગયો, પણ મીરા બચી શકી નહોતી। એ દિવસ પછી મીરા અને યુવરાજ તો ડિપ્રેશનમાં ચાલી ગયો હતો। ડૉક્ટરે એને સત્ય ક્યારેય જ કહ્યું નહોતું। યુવરાજના હાથ કાંપવા લાગ્યા। એટલે તું? મીરા બોલી, પ્રેમ ક્યારેય મળતો નથી યુવરાજ, લોકો મરી જાય છે। કોલમાં અચાનક અવાજ તૂટવા લાગ્યો, મીરા પ્લીઝ ફોન ના મૂકતી। મીરા છેલ્લે ફક્ત એટલું જ બોલી, હવે ડિલીટ કરી દેજે એ નંબર, હું આગળ વધી ગઈ છું। કોલ કપાઈ ગયો। યુવરાજ રડતો રહ્યો। ધીમે એણે ફોન ખોલ્યો અને પહેલીવાર મીરાનો નંબર ડિલીટ કરી નાખ્યો। પણ ડિલીટ કરતાં પહેલાં એને નોટિસ થયું, એ નંબર તો 3 વર્ષથી સર્વિસમાં જ નહોતો। જો વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। આવી નવી વાર્તા સાંભળશો તો મજા આવશે।